ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્વીટ આઈટમ બનાવવાના છીએ અને એ છે કસ્ટર્ડ બરફી. ઉનાળાની ગરમીમાં આપણે ગોળવાળું નથી ખાઈ શકતા, તો સાકરથી શરીરને ઠંડક મળે છે. તો બાળકોને ભાવે એવી આપણે આજે કસ્ટર્ડ બરફી બનાવશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. એનાથી અડધું ઘી લીધું છે, સાકર લીધી છે, કસ્ટર્ડ પાવડર છે, આ 1 ચમચી ચણાનો લોટ લીધો છે અને ઇલાયચી વાટેલી લીધી છે. તો આપણે ગેસ ચાલુ કરી દીધું છે અને પેન મૂકી દીધી છે. તો આપણે 1 વાટકી આ ઘઉંનો લોટ અંદર નાખી દીધો છે અને આ 1 ચમચી ચણાનો લોટ લીધો છે એ પણ એની અંદર સાથે જ નાખી અને બધું કોરું સરસ રીતે શેકી લેવાનું છે. એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની અને ધીમા ગેસે લોટને સરસ શેકવાનો છે. તો લોટ આપણો હવે શેકાવા લાગ્યો છે, પેનમાં ચોટતો નથી અને સરસ ફરસો થઈ ગયો છે ને થોડી સુગંધ પણ આવે છે શેકાવાની. તો હજી થોડોક શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું. તો આપણા લોટનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. તો આપણો લોટ શેકાઈ ગયો છે. આટલો લોટ શેકાવામાં મને 3 થી 4 મિનિટ લાગી છે અને ધીમા ગેસે જ મેં એને શેકી લીધો છે. તો આપણે હવે મિક્સરમાં સાકરને ક્રશ કરી લઈશું. આપણે જે રાશીમાં લોટ લીધો હતો એનાથી અડધી આપણે સાકર લેવાની છે. તો એ સાકર આપણે અંદર ક્રશ કરી દઈશું. તો આપણી સાકર ક્રશ થઈ ગઈ છે. તો હવે આપણે પેનમાં ઘી લઈ લઈશું. તો આ ઘી આપણે પેનમાં મૂકી દઈશું અને ઘીની અંદર જ આપણે આ કસ્ટર્ડ પાવડર જે લીધો હતો 3 ચમચી જેટલો એ આમાં નાખી દેવાનો છે. બિલકુલ કણી ઓગળી જાય એ રીતે આપણે કસ્ટર્ડ પાવડરને પહેલા ઓગાળી લેવાનો છે. આ મીઠાઈ ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં આપણે ગોળવાળું નથી ખાતા, તો આ સાકરવાળી મીઠાઈ આપણને શરીરને ઠંડક આપે છે અને બાળકોને કંઈકનું કંઈક તો ગળ્યું જોતું જ હોય છે ઘરમાં. તો આ મીઠાઈ ખૂબ સરસ લાગે છે. તો હવે એની અંદર આપણે આ સાકરનો ભૂકો નાખી દઈશું અને આપણે બહુ ગરમ નથી કરવાનું, પણ આ સાકર અને કસ્ટર્ડ બે એક સરખું મિક્સ થઈ જાય અને આમ ઓગળી જાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણો કસ્ટર્ડ અને સાકર બે મિક્સ થઈ ગયું છે. એની અંદર આપણે ઇલાયચી પાવડર પણ નાખી દઈશું અને ગેસ હવે બંધ કરી દઈશું. તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે. તો એની અંદર આપણે હવે આ જે લોટ શેકીને રાખ્યો હતો એ આપણે થોડો થોડો કરીને એની અંદર મિક્સ કરવાનું છે અને પછી એને થાળીમાં ઠરી જાય છે. તો આની અંદર આપણે થોડું ઘી ઓછું લાગે છે તો 2 ચમચી ઘી હું પાછું નાખીશું. તો તમને થોડુંક ઓછું લાગે તો તમે ઉપરથી પણ ઘી એડ કરી શકો છો. તો 2 ચમચી ઘીથી હવે આપણું એકદમ પરફેક્ટ ઠારવા માટેનું તૈયાર થઈ ગયું છે. તો હવે થાળીમાં ઘી લગાડી અને આપણે એની અંદર પાથરી દઈશું. તો થાળીમાં ઘી ચોપડી દીધું છે અને હવે એમાં ઠારી દઈશું આપણે. તો આપણું સરસ બેટર પથરાઈ ગયું છે. હવે એને થોડું બદામની કતરણ નાખીને આપણે ગાર્નિશ કરી લેશું અને એકદમ ઠંડુ થાય પછી આપણે એના કટકા કરીશું. તો ઠંડુ થઈ ગયું છે તો આપણે એને કટ કરી લેશું. તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો છો. તો આપણે ટ્રેંગલ શેપમાં કટ કરી લીધા છે. ચોરસ ગમે તો તમે ચોરસ કરી શકો છો. તો હવે થોડા ઠંડા થાય પછી આપણે એને કાઢી લઈએ. તો આપણી કસ્ટર્ડ બરફી તૈયાર થઈ ગઈ છે. તે ટેસ્ટી છે અને સરળતાથી બની જાય છે. બાળકોને પણ ભાવે છે અને ઘરમાં કંઈકનું કંઈક ગળ્યું ખાવા જોતું હોય છે. તો તમે આ જરૂરથી બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.